આગળના વિડીયોમાં 8 ફિગરનું જોયું હતું. હવે તમારા સવાલ મુજબ આપણે 6 ફિગર હોય તો કઈ રીતે ગોઠવવું, તો એના માટેનો આપણે ફોર્મો ગાળીએ કઈ રીતનો થાય એમ. તો આપણો ફોર્મો તો આપણો ગાળેલો જ છે. 6 ફિગર મૂકવાના છે એટલે બંને બાજુ 3 ફિગર આવે. તો તમારે હવે શું કેલ્સી મારવાનું કે આપણું ફોર્મોનું માપ કેટલા mm છે, તો કે 260 mm છે. તો કેલ્સી તમારે મારું એ રીતનું આવશે કે 260, બે બાજુ 3 ફિગર છે, 260 ભાગ્યા 3 કરો એટલે 86.66. તો આને તમારે કંટ્રોલ ડી કરીને વિથમાં જઈને 86.67 લખવાનું છે, બરોબર. હવે બીજો ફોર્મો કંટ્રોલ ડી કરો તો તમારે જે માપ આપેલું હતું 86.66 એમ ફરી વાર 86.66 એડ કરો એટલે કેટલું આવ્યું 173.32. તો આને કંટ્રોલ ડી કરેલું જ છે, વિથમાં જઈને 173.32 લખી નાખો. તો જો તમારે 6 બોક્સ થઈ ગયા. આ સેન્ટર લાઈનનું આ 1 બોક્સ, આ બીજું, આ ત્રીજું, અને આની નાની બીજું ના 3, ટોટલ 6 બોક્સ થઈ ગયા. હવે તમારે આનું માનો કે 50% માપ કાઢવું હોય તો એ તો નીકળી જવાનું છે. એટલે આ રીતે 6 ફિગર હોય તો 6 ફિગર, ટૂંકમાં જેટલા ફિગર હોય એ પ્રમાણે તમારે ભાગાકાર કરીને તમારું કેલ્સી મારીને આગળ કામ કરવાનું. આ રીતે આપણે ફિગર માપ કાઢવાનું, આ રીતે આપણે